સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદી જમાવટ 24 કલાકમાં રાજ્યના 230 તાલુકામાં નોંધપાત્ર વરસાદ સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં સાંબેલાધારની સ્થિતિ સૌથી વધુ વડાલીમાં 7.56 ઇંચ વરસાદ પડ્યો ખેડબ્રહ્મામાં 7.13 ઇંચ વરસાદ ઈડરમાં 2.76 ઇંચ વરસાદ મહેસાણાના સતલાણસામાં 4.41 ઇંચ વરસાદ પડ્યો છે સુરતના ઉમરપાડામાં 3.11 ઇંચ જ્યારે આણંદમાં 2.09 ઇંચ વરસાદ પડ્યો રાજ્યના 43 તાલુકાઓમાં 1 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે તો ખેડબ્રહ્મામાં 7 ઇંચ વરસાદ પડવાના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી એ સિવાય 43 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક દિવસ હવે ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદી જમાવટ જોવા મળી રહી છે। તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો પરંતુ ક્યાં કેટલો વરસાદ પડ્યો તેની વિગતો આપી દઈએ સૌથી વધારે જે વરસાદ પડ્યો એ વડાલીમાં પડ્યો 7.56 ઇંચ એટલે કે 8 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ એ સિવાય ખેડબ્રહ્મામાં 7.13 ઇંચ વરસાદ પડવાના કારણે રોડ જળમગ્ન થયા સતલાણસાની વાત કરવામાં આવે તો 4.41 ઇંચ વરસાદ પડ્યો હતો કે જેના કારણે જળબંબાકારની સ્થિતિ નીચાણવાળા વિસ્તારોમાં સર્જાઈ હતી ઉમરપાડામાં 3.11 ઇંચ વરસાદ ખાબક્યો હતો સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો ઈડરની વાત કરીએ તો 2.76 ઇંચ વરસાદ ઈડરમાં પણ જોવા મળ્યો હતો જેના કારણે લોકોને બફારાથી રાહત મળી આણંદમાં પણ લાંબા વિરામ બાદ 2.09 ઇંચ વરસાદ જોવા મળ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ।